હેલો ગાઈઝ, કેમ છો? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે હું વિઝિટ કરવા આવી છું ઓપ્ટિમમ જીમ, જે આપણે ટાઉન હોલની સામે છે, ટાઉન હોલની એક્ઝેક્ટ બાજુમાં છે. અને આજે હું એનું ઓનેસ્ટ રિવ્યૂ આપીશ કે આ જીમ કેવું છે. અને મારે ખરેખર વિઝિટ કરવું તો આ જીમ, તો હું નીચે ઊભી છું. આપણે 4th ફ્લોરે જઈશું આપણે જીમ જોવા. તો આ આખું વ્લોગ આખું ગુજરાતીમાં હોવાનું છે. તો આજે ચલો ઓપ્ટિમમ જીમનું આખું આપણે વિઝિટ કરીએ. તો પહેલાં તો હું લિફ્ટમાં જઈશ અને 4th ફ્લોર પર જઈશું ઓપ્ટિમમ જીમ. બસ બધું બનાવ્યું છે ને ફૂડ કોર્ટ, પછી તમે આ સિટિંગ એરિયા છે, તમે અહીંયા બેસીને ખાઈ શકો છો. સો એન્ટર થતાં જ પહેલાં તો બહારનો એરિયા જોઈને જ હું ઇમ્પ્રેસ થઈ ગઈ કે આટલું સરસ છે બહારનું એરિયા, અને મજા આવી ગઈ પહેલાં તો બહારનું એરિયા જ જોઈને. ઘણું સારું છે. હવે અંદર જોઈએ કે એના પેકેજીસ શું છે અને કઈ રીતે આ લોકો એક્ટિવિટીઝ કરાવે છે, અને બધું જ આપણે જાણી લઈએ આ જીમ વિશે. અને તમને બી અગર જીમ જોઈન કરવું હોય તો તમને આ ઓનેસ્ટ રિવ્યૂ આપીશ પછી કે ખરેખર આ જીમ જોઈન કરાય કે નહીં. અને આપણે બધી જ બાકીની બધી જ માહિતી આપણે સર જોડે લઈ લઈશું. તો ચલો આપણે અંદર જીમ વિઝિટ કરીએ. યસ, રાહુલ સર. યસ, હેલો. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તો આપણે જીમના પેકેજીસનું શું છે, તમે થોડુંક અમને માહિતી આપશો? યો ઓકે મેડમ, તો પેકેજીસમાં અહીંયા એવું છે કે તમે કેટલા ડ્યુરેશન પર લો છો એ પ્રમાણે તમારે ચાર્જીસ પે કરવાનો હોય છે. સો સપોઝ તમે 1 મંથની મેમ્બરશિપ લો છો તો તમારે 3000 પે કરવાના હોય છે. 3 મંથ જો લો તો 6000, 6 મંથ લો તો 10000 એન્ડ 12 મંથ લો તો 15000. મોર ઓવર અત્યારે અહીં કોઈ ઓફર ચાલે છે તો તમે 12000 પે કરીને પણ એન્યુઅલ પેકેજ તમે લઈ શકો છો. વાવ. પહેલાં તો હું તમને આ કહીશ કે આપણે ઓફર ચાલી રહી છે 12 મંથ્સનું, તો આપણે 12000 એમ 15000 છે, બટ ઓફરમાં તમને વર્ષનું પેકેજ મળે છે 12000 તો મતલબ સોને પે સુહાગા હે ગાઈઝ, આપ લોગ को आना ही पड़ेगा. ઓકે, આપણે પર્સનલ ટ્રેનિંગ માટે શું છે? ઓકે, સો બેઝિકલી પર્સનલ ટ્રેનિંગ એક પર્ટિક્યુલર તમે ટ્રેનર પર્ટિક્યુલર અવર માટે તમે હાયર કરો છો. તો એનો તમારે અલગથી પે કરવાનું હોય છે. સો તમે 1 મંથની પીટી જો લો છો તો 8000 રૂપીઝ, 2 મંથના 15 એન્ડ 3 મંથના 20000. એમાં ઓલ્ટરનેટ ડે સેશન હોય છે. તો ફર્સ્ટ ડે તમારે ટ્રેનર તમને અટેન્ડ કરશે, પ્રોપરલી તમારું પોસ્ચર કરેક્શન અને બ્રીથિંગ પેટર્ન શું હોય છે, આર સ્ટ્રેટ કઈ રીતે મેન્ટેન કરવાનું, એ બધી વસ્તુ તમને ટ્રેનર A to Z ગાઈડ કરશે. દેન સેકન્ડ ડે તમને ખાલી નોર્મલ કેવું કે કાર્ડિયો એક્ટિવિટી યા તો પછી કોઈ બેઝિક વર્કઆઉટ તમને આપશે, સો દેટ તમે બીજા નેક્સ્ટ ડે રિકવર થઈ જાઓ. પર મંથ તમારે 12 સેશન કાઉન્ટ થાય. હું તમને થોડું ક્લોઝઅપમાં બતાવવા માંગીશ કે આ તમે સ્ક્રીનશોટ બી કરી શકો છો કે આ રીતે આપણે આખું પેકેજીસનું છે રેટ, અને તમને આ બધી ડિટેલ્સ અગર જોઈએ તો તમે સ્ક્રીનશોટ કરીને બી મૂકી શકો છો. ઓકે, અને આપણે શું ખાલી ડમ્બલ્સ જ ઉપાડવાના છે આખો ટાઈમ કે બીજું કશું બી છે એક્ટિવિટીઝ? બીકોઝ પછી બધા બોર થઈ જાય, રાઈટ? વાત તો સહી હે. જી જરૂર. એકચ્યુઅલી ઓપ્ટિમમ ફિટનેસ એક્ટિવિટીઝ માટે જ પ્રખ્યાત છે. ઓકે. સો ગ્રુપ ક્લાસીસ અમારા લાઈક મેઇન એસેટ કહી શકાય. ફર્સ્ટ ડે અમારા મંડેના અમે માર્શલ આર્ટ કન્ડક્ટ કરે છે, જેમાં કિરણ સર જે MMA ફાઇટર છે એ પ્રોપરલી લાઈક તમને બ્રીથિંગ પેટર્ન વાઇઝ તમને શીખવાડે છે. HIIT વર્કઆઉટ દેટ મીન્સ કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ. એની અંદર કેવું કે તમને લાઈક લિમિટેડ ટાઈમ પીરિયડનો રેસ્ટ મળે, સો દેટ તમે એપ્રોક્સિમેટલી 30 મિનિટ્સમાં મોર દેન 600 કેલરીઝ બર્ન કરી શકો. ક્વાઇટ ગુડ. એપ્સ વર્કઆઉટમાં જે લોકો એપ્સના એડિક્ટિવ હોય એ લોકોને કેવું કે લાઈક બેઝિક આઈડિયાઝ એમને હોય, પણ એપ્સ વર્કઆઉટમાં તમને કેવું અલગ અલગ વેરિએશન તમે કઈ રીતે પરફોર્મ કરી શકો એ બી શીખવાડે છે. ક્રોસફિટમાં કેવું કે ઘણા બધા મેમ્બર્સ સાથે કરતા હોય તો તમે એ પણ મોટિવેશન તમને મળે કે લાઈક કોઈ તમારા કરતાં બેટર કરતું હોય તો તમે લાઈક તમારી બોડીને વધારે પુશ કરો. સ્પિનિંગ એક્ટિવિટી છે અને એપ્સ છે. સ્પિનિંગ કેવું છે, બેઝિકલી તમે સાયકલ પર ઘણી બધી એક્સરસાઇઝ થાય, સાયકલ ઉપર પણ આપણને આઈડિયા ના જોયા છે ઘણા વિડિયોઝ, હમણાં એનું પેજ બી જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર. તો સ્પિનિંગમાં પણ મેં કીધું એમ કે તમે અલગ અલગ વેરિએશન કરી શકો. ઇફ સપોઝ જો તમે ડાન્સ એડિક્ટિવ હોય તો ઝુમ્બા તમારા માટે લાઈક હું બી ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર જ છું, એટલે લાઈક ઝુમ્બામાં તો જોઈએ જ, મજા આવી જાય એવું છે. અને આપણે તો ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર છે સિદ્ધાર્થ સર, તો મજા જ આવી જાય બીકોઝ એ બોલિવૂડ સોંગ્સ પર જ કરાવે છે, આઈ નો. તો અને એ જ આવે છે પાછળ સિદ્ધાર્થભાઈ જ આવે છે. સિદ્ધાર્થ સર જ આવે છે. ઓકે. અને યોગા ક્લાસીસ તો આપણે એવરી ડે ના આપણે મસલ ટ્રેનિંગ કરીશું તો ફ્લેક્સિબલ રહેવું પણ જરૂરી છે, તો આપણે યોગા આપણે એક દિવસ અટેન્ડ કરીશું. વાવ, એટલે બધી જ એક્ટિવિટીઝ છે. અને લાઈક
આમ બધું જ એકમાં જ મળી જાય છે. અને હું નીચે બી જોઈ આવું આખું જીમ, તમને આખું જીમ બતાવીશું, બિકોઝ ઓબ્વિયસલી મારે ઓનેસ્ટ રિવ્યૂ આપવાનું છે, મને કોઈને આવું ખોટું રિવ્યૂ આપવાનું જ નથી. હજી સુધી તો મને બધું જ ગમ્યું છે, એટલે હું તમને જીમ બી વિઝિટ કરાવી દઉં. એટલે મને તો ગમ્યું, હું એમનું આ આખા જીમનું ઓનેસ્ટ જ રિવ્યૂ આપું છું કે મને આ બહુ જ ગમ્યું અને તમને બી એકવાર વિઝિટ કરીને અહીંયા જોઈન કરવું જ જોઈએ. અને 12,000 પેકેજ મતલબ બહુ જ સારું કહેવાય. વર્ષમાં તમને આટલી બધી એક્ટિવિટીઝ બી મળશે અને આટલા સારા ટ્રેનર્સ બી છે ને બહુ જ સરસ આમ એન્વાયરમેન્ટ એકદમ પોઝિટિવ લાગે મને. સો યા. સિદ્ધાર્થ સર, આ શું છે? આ એના માટે છે કે જે ક્લાયન્ટ છે જે વર્કઆઉટ કરવા તો આવે છે પણ એ ઘણી બધી વસ્તુ મિસ કરી દે છે એ ટાઈમે. મિસમાં તો કહેવાય તો ક્રિકેટ લવર બધા જ છે, તો અહીંયા આગળ અમે ક્રિકેટ ઓલવેઝ ચાલુ રાખીએ છીએ. કોઈ બી મેચ હોય છે તો પર્સન એ આગળ વર્કઆઉટ બી કરે અને એને મેચનો સ્કોર બી ખબર હોય છે. અને બીજા બધા ટીવીઝ બી છે તો ત્યાં આગળ ઓલવેઝ બધા સ્ટાર્ટ જ હોય છે. એના ટ્રેડમિલ પરથી તમને જે નજારો જોવા મળશે, અરે એ તો ગજબ છે, તો મેં જોયું, બહુ જ મસ્ત. વિઝિટ કરી લીધું છે અને જ્યાં સુધી મારે કહેવું હોય તો હું તો કહીશ બેસ્ટ જીમ છે, કારણ કે આમાં 12,000ના પેકેજમાં તમને આટલી બધી એક્ટિવિટીઝ મળે છે અને આટલી સરસ ફેસિલિટીઝ બી મળે છે. અને સ્ટુડિયો ઝુમ્બા માટે, એરોબિક્સ માટે, સ્પિનિંગ માટે ઘણું જ મતલબ ઘણી બધી ફેસિલિટીઝ છે. હું કહીશ ફૂડ કોર્ટથી લઈને બહારના એરિયાથી લઈને આખા જીમ સુધી બેસ્ટ છે, બધું જ બેસ્ટ છે. હું સજેસ્ટ કરીશ તમને કે તમે બી ઓપ્ટિમમ જીમમાં આવો અને વર્કઆઉટ કરીને પોતાની હેલ્થ સારી કરો ને આવા પોઝિટિવ એન્વાયરમેન્ટમાં તમે બી પોઝિટિવ થઈ જાઓ અને એટલીસ્ટ તમે પોતાની માટે 1 કલાક તો કાઢી જ શકો છો. આઈ થિંક બધાને પોતાની માટે 1 કલાક તો કાઢવો જ જોઈએ, વર્કઆઉટ માટે, જીમ માટે કે તમારી હેલ્થ માટે, તમે જે સમજો. સો બસ, તો આજે તો મારે સ્પેશિયલી વિઝિટ માટે જ મારે વિડીયો બનાવવાનો હતો. મેં કીધું તમને બી ઓનેસ્ટ રિવ્યૂ મળવું જોઈએ કે તમારે અગર જીમ જોઈન કરવું હોય તો મે બી આ તમને આ વિડીયો હેલ્પ કરે કે તમે તમારું રાઈટ ચોઇસ લઈ શકો કે તમને કયું જીમ જોઈન કરવું જોઈએ. તો પહેલી વાર મેં આખો વિડીયો ગુજરાતીમાં બનાવ્યો છે, તો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો. તો કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ને તમારા ઘરવાળાઓનું ધ્યાન રાખજો. બાય બાય એન્ડ ટેક કેર.